મોમા અરે આ યાર કેવું બાઈક છે તમારું એમ કો એક તો છે ને કેટલા રસ્તે હેડાડી લઈને આવ્યું છે લે નહીં તારા દુકાને જોર આવ્યું એ તો આ તારો મોમો છે ને તે બાઈક ભેગો થયો આ તો ઠેર રાજસ્થાન થી ચોરી લઈને આવ્યો છું કોઈ તને ગામમાં સાયકલ આવતું તો આ તો તારો મોમો જો નંબર પ્લેટ બદલી નાખી જો પણ લાવું તું તો હારું ઉઠાઈ લાવું તું આવું લવાય એટલે લાવ્યો તાર તો સારું હતું બા તું ચલે છે ખાડા બમ્પ ને બમ્પ તો જોયું નહીં કદી જીવનમાં સર્વિસ કરાય નહીં અને મારું નામ દઉં શું પાવો પણ મામા એક કામ કરો આ બધું જવા દો એને એટલે સાચું કહું હવે મસ્ત એ છે ને સારી ચોરી કરી લો એટલે આપણે હે ને જીવન આમ મસ્ત થઈ જાય અરે હારી ચોરી કરે તને ચોરી કરે છે ખબર નહીં તને શું થયું એટલે આ ભૂંડ ઉપર પડ્યો હું અને ભૂંડો મને હારા પડ્યો અને મારું થેપાર ફાડ્યા કે ને આ તારા મોમાનો લેઘો પેટો કરી દીધો એ તો ખબર નહીં તને એટલે તારો મેં નિયમ કર્યો કે અમારે ચોરી કરવી નહીં હા એટલે મોમા અમારું વિચારજો ના હો મારે ચોરી કરવી નહીં એટલે સાચું કહો એકાદી હે ને ગાડી વાડી ઉઠાઈ લાવીએ સાચું કહું માં તારો મોમો સુધરે તો પૂરા સુધરવા દે ને તો મામા આમ તો સાચું ખરેખર તમે સુધર્યા ને તો મને એવું થઈ ગયું ને કે ચોખણ વોશિંગમાં ગાડીઓ સાફ કરવા જતું રહેવું અરે તું હા ડંગરા તો આવ્યો તમે તો જઈને આ બાઈક બગડ્યું તું માઇક બગડી તો હેડે ખોલ ભાઈ ના તોય નહીં આ શું કે મારા મોમન ઘર ખરું ને હા મારા મોમન ઘરે જવું યાર કેમ કે આખો દાડો કંટાળા ઘેર બરોબર તમે કોઈ જ્યાં વધે મારા મોમન ઘેર ઓટો બોટો મારી આવીએ અને આ શું લટકાયું શું આ પોટલી આ લઈને આજે કઈ પોટલી આ લઈને એટલે આ તમે જોઈ જાય આખું નહીં લેવા જવા દે ને અરે આ હવે ભારી નાખી આવી મોટી લબડતી છે ને પૂરા અરે કોની યાર હું હ જો કોઈ કહેતો નહીં બહુ મોટા વાત કરું અરે કોઈ નહીં કીએ જો આ છે ને હું રિક્ષા લઈને એક ભાઈ હતો ને તે આખો દાડો ફ્યોર કર્યો અને છેલ્લે છે ને 500 રૂપિયા લે એટલે આખા અમદાવાદમાં ખાલી 500 રૂપિયા હું થાય યાર આમાં પછી શું થયું ખબર કે એની બેગ જે હતી ને એમાં રિક્ષામાં પડી નહીં હા હું વળી ઘરે આવ્યો ઘરે પાછું રિક્ષા જોયું ને તે રિક્ષા જોયું ને હીરા મોટી અને આમ જબરદસ્ત થઈ ગયેલું માટો હવે તો ઘરે આવે આમ જલસા જ ના આપણો તો અને હું ખરેખર કહું હું આ મોમાં ઘેર નતો જતો તો હા ને થોડી વાર તો હું બતાવવા સેમ્પલ લઈને એમ કોઈ સેમ્પલ ખાલી આજે કામ કર તું એકલો ના જાય હું હારે આવું આ તમારે નહીં આવવાનું પણ આ વાત કોઈ કહેતો નહીં હું અરે નહીં કીએ અરે હરખું આપજો તું આ કોક જહે લઈ મને લઈ જાય હેડ ને કોને તું કણવા અહીંયા હેડો કે યાર હીરા મોતી ભરેલું બે મમા હો હીરા મોતી ભરેલું બેગ જીવ અમે અધર થાય છે હવે તો ખરેખર આ છેલ્લી ચોરી કરી લઈએ અબે ખબર નહીં બંધ કરવાનો નિયમ કર્યો હવે રહેવા દે તમે મોઢામાં લાડ પડતી હતી અતાર સુધી સાચું બોલજો શું વિચારતા હતા ઓહો ભણા મને એવા સપના જોવા માંડ્યો ને એક વાત ખબરી એ બંગલો હોય આપણે ગાડી હું એ અકોરા પાટમાં બેસી રહ્યો હોય એવી ઈચ્છા થતી હતી ખરેખર તાન મને એવું જ વિચાર છે કયા હું આ છેલ્લો હાથ માર લઈએ અને ચોકે મસ્ત બંગલો લઈને પડી રહી ખુશ અમે થોડો લંગડો સેમ્પલ લઈને જ જ્યો છે આખું બેગ તો ભરેલું પડ્યું છે કે એના નતો જતું ને પાછળ તો પછી એટલે મોહન ભોળો શું કરો લે એટલે પલા કાકા અત્યારે ચો જઈને એટલે તમે લંગરાજ જોયે લે લંગરાજ એ તો જ્યો છે એ એવું મોમન ઘેર હવે એ તો 3-4 દિવસ વગર નહીં આવે છે યાર રોજ મારા શેઢે આવતો તો બરાબર અને આજ દેખાયો જ નહીં ડોકાયો નહીં એટલે મારે ગોતવા ને કરવું પડ્યું મીના ઘેર જઈને આવ્યો બાયનું ખખરાયું 2-3 વાર બૂમો પાડી પણ ઘર બંધ છે આનું કોઈ ખોલતું ને કશું નહીં બરાબર એટલે હું બહાર પાછો આ બાજુ નીકળ્યો કોઈ ચોક ભેટો થઈ જાય એનો તો કહું ને મારે યાર પોની વે કરવાનું હોય યાર
પણ એ તમને નહીં મળે. ચમ એ 3-4 દિવસ માટે મામાને ઘેર જ્યો છે. એટલે તારી એ તો મેં નહીં પડે ને. મારે યાર એને કહેવાનું હતું કે 2-3 દાડા તું સાચવી રહેજે, હું બહાર જાઉં હું કહું, અને બોનસ તું કરી નાખજે કહું. તો એ જ બહાર નાહી ગયો હો. હા એ તો જ્યો. હવે મારે જ બધું કરવું પડશે. આ તો કરો જાઓ. એટલે હાવ ગીલે મોમાં. ચલો તમે કરવા ચો દઈએ. ઉભા રહ્યો. વાહ ભોણા વાહ હો, વાહ ભોણા વાહ. મામાના જોડે રહીને ચાલાક તો તું એ થઈ ગયો હો. એ ભણ્યો કોનો? મામાનો તો ભાઈ એમને પલા કાકાના વાત કહેવાય નહીં. ને તો હે ને એ પાછો લંગડો એમ કહું કે સોનીને તો જોશે તો એ પાછો દોડમ દોડ ઘેર આવ બરાબર. અને આ બે બેઠક ચેવી કરે ભાઈ, અને આપણે મેળ પડે નહીં પછી. હા એ તો મને મગજમાં ખબર તરત દિમાગ આવી ગયો. કોઈ આપણે ચોરી કરતે ફાવે કોઈ આવે નહીં. લે તો ભાઈ વાપરતો જ નહીં મારે બોલ. 15 મિનિટથી બૂમ પાડું છું બોલ, દેખાતો જ નહીં બોલ. મુકાભાઈ અલે કોને બૂમ પાડો? અલે આ લંગડાને ખોલતો જ નહીં બોલ. 4-15 મિનિટથી બૂમ પાડું છું. એટલે પણ હોય તો ખોલે ને. સમજે? આ દેખાતું નહીં તમને? હે? આ તો જોયું જ નહીં મેં લોક મારેલું. એ તો જ્યો બાર. તો આગળ એ મામાને ઘેર જ્યો 3 દિવસ માટે. અમને ભેગો થઈને જ્યો રસ્તા. એવું છે? તો શું તમારું કામ હતું? અરે હું રિક્ષા લેવા આવ્યો તો એની લે મારે એક ભરતી છે તો મારી રિક્ષા બગડી છે. ઓહ હવે 3 દિવસ પછી જ આવજો અહીંયા આ બાજુ. સારું હેડો હું જવું હેડો. આ તો જાઓ. હા હજુ આવા ને આવા તો કેટલાય આવશે. એક કામ કર, હજુ તો વાર ચાલો 3 કલાક પછી આવીએ. એટલે પણ એમ નહીં 3 કલાક પછી આવવાનું રાતે? એટલે ડાયરેક્ટ કૂદવાનું જ છે. લોક મારે જોતો નહીં. તો મારે મને દેખાય છે. ચાલ હવે તે શું કરશું તાર? આ બાઈક તો ઠેકાણે લઈએ. આ મેં કંટાળ્યો હું બાઈક થી તો. બધું કમ્પ્લીટ અર્જુન કમ્પ્લીટ થઈને આવીએ. હાથમાં આવે ને એટલે ગાડી બાડી લાવો. હોય ને? બાઈક થી કંટાળ્યો હું. શું કીધું? હારું હેડો. વાહ બોલા, વાહ બોલા, વાહ બોલા, વાહ બોલા. શું બાકી તારું દિમાગ છે હો? ટેબલ તો લાવ્યા ઉપર ચડવા માટે પણ દોરી તું લાવ્યો હો. ઉપર થઈ દોરા પર ચડી જવાય ને. મમ્મા આ ભણો ચેવો છે ને એ આખું ગોમ જોણે છે. એટલે આ ભોના એ વાતની તો હું ચા ના પાડી. સારું એ વાત જવા દો. હું શું કહું, જો જઈએ છીએ હું તો હે ને સિંગલ અડ્ડી છું. હું તો કૂદીને નહીં આવીશ, પણ તમે સાચવજો પેલી વખત જેવું થાય નહીં. હા એ તો આ ભણા પહેરીશું ને પણ. એટલે ભોના એ વખત તો થેપાનું હતું અને આજે વખત લેગન મેં તો શીખીશું. જો આ ટેબલથી નહીં ચડાય ને તો તું દોરી તો લાવ્યો છું, દોરા ઉપર ચડી થઈ જાય અને એમ હતો અથર કરી કૂદકો મારે હતો. મેં એવું નહીં કીધું તમને, પણ સાચવજો. હા પડો નહીં હેઠા. એ તો તું મને આપી દે તો હું અમારું થઈ નીકળી જાય ને. ઓહો. લે હે ને ચડોકી લે અને હાચવી નો જોઈ ચડજો. અરે જાઓ કે યાર, જાઓ હાચવી જોજો મલવાઈ ના રે. મમ્મા દેખ આ લગન તો આપણા હાથો સમજતા હતા અને અહીં તો માલ ભરીને બેઠો છે. મમ્મા એક વાત યાદ રાખવાની, સાચું કહું આ લંગડા હા ને ઘાતીવાદી નહીં હોતા. ભણા અમે હકીકતમાં જવેરાત મોતી હીરા બધું હશે. આજ તો મને એક વાર ઈચ્છા થાય તો બાથરૂમે પડી જવું. અરે મન જ થાય ને તમે શું હવે? આહાહાહા. આ ડોગેર તો જો કોરભાઈ, આ ડોગેર તો ચેવી થી છે. આહાહા.
આવી ડોગર તો આપણે વેચવા જઈએ તો કેવો ભાવ આનો ઊંચો આવે. પણ આપણા અમદાવાદમાં ઠટ્ટી જ લઈને આવી ડોંગરો. આ એ જ જોતા હાંતા ને. એટલે મુકાભાઈ આ તો મોટરી જેવું કઢી જેવું મોટું કઈ ના લે તમે લે. અલ્યા હું વાત કરું યાર, ચમ એવા નળો છે ને. અને આ કોણ નડે છે? અલ્યા પેલા મોહમ્મદ ભણો નહીં, હા બોલ એવા નળો છે, જબરા નળો છે. અલ્યા એક તો ખેતરમાં આખો દાડો બાજરી નણી, હા આ રાતે ઉપાડી ગયા, બોલ શું કરવાનું હમણાં. અને પગલા પેલા ચંપલના પગલાય પડ્યા છે, એ પેલા બાઇકના ટાયર પડ્યા છે, એના પેલા એના બાપાનું ધોતિયું ખેતરમાં પડ્યું તોય નહીં મોનવા દેતા, બોલ શું કરવાનું કે. વાત તો સાચી હો. આ મોમાં ભણાનો યાર આપણા ગામમાં ત્રાસ બહુ વધી ગયો હો. સાચી વાત છે. હમણાં હવે કંઈક કરવું પડશે. જો એક વાત કહું, જો હું એક આઈડિયા તમને બતાવું. તમારી આઈડિયા તમે જો અહીં આઈડિયા ને મારી પૂરેપૂરી કોમ કરે ને એવી છે. તો કોમ કરશે, પૂરેપૂરી કોમ કરજે, પણ તમારે છાંટ હાલવો પડે બે બેના. અરે પૂરેપૂરો પૂરેપૂરો સાથ અમાર આપો. બેનો સાથ પૂરેપૂરો. હા જો હું વાત કહું તમારે. સમજી ગયા ને વાતને? એટલે પણ આ પ્લાન કોમ કરશે ખરો. અને પૂરેપૂરો કોમ કરજે. જો એક વખત હાથમાં આવી ગયા ને હા, પછી એમને તો છોટરા ખાઈ નાખો બે મામા ભાણાના તો. ચારના મારા ધ્યાનમાં જ છે બે જણા તો. હા તમે જો અને હું ફોન કરું ને એટલે તમે ફટાફટ આવી જાઓ. આજે તમે ફોન કરો પછી આવીએ અમે, બરાબર? હા આવી જજો, બોલ. લે. હું એનો લેચમ મારો ઓઢાડી નાવરી. ઓઢાઈ ના માટા થાય આટી ઉઠાડવાની લે. અહીં હું કટાડા તમે લે બે જણા લે. ચમ ભૂખ કરતા હતા એટલે અહીં હું ચોરી કરવા આવ્યા લે તમે લે. તો કોઈ ચોરી કરાવી છે લે, લે મારા ખેતરે બાજરી ચોરી લેજો છે ને. લે અરે આઉટ કરે છે, બોલ. ભાઈ નહીં મોનવા દેતા લે. મોનવા જ નહીં દેતા લે બે મળી એકાઈ. આખા આપણે રૂપ પકડીએ એ તોય મોનવા નહીં દેતા લે. પણ ચોરી કરી એમ માનીએ, ચોરી ના કરી તોય માની લઈએ અમે. અલ્યા પણ આ મૂર્ખા શું કરવા આવ્યા તમે લે બેગમાં પાઠ ભણાઈ? હા જોતા હતા અહીં હું જોતા નતા. એ તો અમે આવી ગયા કે તમે લે નફુ ટકા થવાના હતા લે મૂર્ખાઓ. હવે આ બેગમાં શું ખાલી અમે તો વિચાર્યું તું કે બેગ અહીં પડી ઉઠાઈને પેલી બાજુ મૂકીએ એમ વિચાર્યું તું. અલ્યા પણ તાણા બેગમાં શું લેવા દેવા? અમુક ગમે મૂકો, અહીં મૂકો, રોડ ઉપર મૂકો કે છાપડા પર મૂકો, પણ તાણા મૂર્ખા બધું કરવાનું આવે એમ કે ને મને. તમારે કોઈની વસ્તુ અડવાની આવતી જ નહીં. પહેલી વાત તો એ મારશો ને હો. અને કોણ કહેતું હતું કે અમે ચોરી કરવા આવ્યા હતા? શું સબૂત છે તમારી જોડે એમ કહો. ને મારા ખેતરે બાજરી ઉઠાઈ ગઈ, એ સબૂત છે, બોલ. એટલે અમે નહીં ઉઠાઈ ગયા પણ અરે ધોત્યું તારા ડોહાનું ધોત્યું રહી ગયું. અરે એ સબૂત છે. હું કદી ધોત્યું પહેરતો નહીં, તોય મારું ધોત્યું રહે છે, લેકો પહેરું છો. બોલે આવું કરે છે, મોનવા દેતા નહીં. આ સબૂત જ જોઈએ ને. હા સબૂત લાવજે બતાવો. મુકો શું ફોન. સબૂત છે? હા બતાવતો ને સાવ સબૂત ઉપર. સબૂત વગર તો પા મોનતા નહીં લ્યો. તમાર સબૂત આખા રૂબરૂ પકડીએ ઈ તોય. નાદ મોન્યા ને અમે ઓછા ચોરી કરવા આવ્યા છીએ અહીંયા. હા જુઓ. આઠું હા શું છે? હા આઠું હા. હા ભાઈ કોઈ ચોક જોયેલો. તું જ છું. છ મૂર્ખા તું છ. તું અને તારો મોમો બે. બધા લંગડા ઘાટી વાળી બસ પણ નહીં જો ફોન આંખમાં ખાલી દઈશ કે શું? હા મૂર્ખા મોનવા દેતા નહીં મોટા પાછા. નહીં મોમો ભણો અને પા ટણી તો પા અટક પણ પા હે મૂર્ખા હે મોમો ભણો મોન્ટર જેમ નહીં લે તમે બે જણા ને મેં હું લેવા આવ્યા લે હા હવે પણ ખાલી મળવા આવ્યા હતા અમે. મળવા નતા આયા તમે શેના માટે આવ્યા તમને ખબર ને આ પોટલી માટે આવ્યા તમે લે આ પોટલી શું તમને ખબર શું? શું વાસઠ હોય નહીં એવો મોટો જો આ જોવું આ પોટલી શું છે લે આ જો બતાવ. આ તારા આ હીરા મોતી. આ હીરા મોતી જો. આ જો આ લે આ એ મોટી લઈ જા લે કોણ છો આ જો બોટ બોટ દૂર લાય, દૂર લાય, આ દૂર લાય. એ પણ દોરું લાવો. બોટ બોટ મૂર્ખા. આ મૂર્ખાઓ છે ને આટા મોઢો ખાવા પડે ને એટલે આ બેના પોલીસ સ્ટેશન ભેગા કરવા બેના ટોના બેના સુડે છે મોમો ભણો કેમ કે આખા ગામમાં ત્રાસ આવી ગયો અને જે ગામમાં ખાય ને
એ જ ગામમાં મારા પેલા ઠુંકા 2 જણા માં હું ત્રાસી ગયો છું લે હમણાં કંટાળો છું હું આ પોલીસ વાળા જોડે તો ના બોલો મૂર્ખાઓ છૂટરો મોમો ભણો 2 કોના છૂટરો બોટો લે પોલીસ વાળા જોડે તો પોપટ ગરમ બોલશે. હા તમે એના મોઢો ને હું ના પાડતો તો કોલામાં ચોરી નહીં કરી રાજીનામું મેલ્યું હતું ને પછી તો ધંધે લગા હીરા મોતી લેવા છે ઝવેરાત કરવા છે અને હલવા એવું મને મેં એવું વિચાર્યું તું સારું થશે આપણું શું સારું કે આખી જિંદગીમાં પોલીસ સ્ટેશનમાંથી કાઢવી પડશે આપણે. મૂર્ખાઓ હીરા મોટી ઝવેરાત લઈ લીધા ને કેવા મળ્યા કેવા મળ્યા તમે છે ને હવે આખી રાત ખડો પછી તમને ખબર પડશે કે તમારી શું હાલત થાય